છેલ્લા 24 કલાકમાં હવે વાત કરીએ રાજ્યના 26 તાલુકામાં વરસાદની જે વિગતો સામે આવી છે। 3 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે અને સૌથી વધુ સંતરામપુર વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદની વિગત સામે આવી। મોરવા હડફમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। ગાંધીનગરના કલોલમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। 23 તાલુકાઓમાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે અને આ ત્યારે જ્યારે હજુ પણ ઓફિશિયલી ચોમાસું શરૂ નથી થયું। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગ સ્વરૂપે 25 તાલુકામાં મેઘાની હાજરી જોવા મળી રહી છે। તો અત્યારે ફિલહાલ જે રીતે વિગતો સામે આવી રહી છે આપ નિહાળો 24 કલાકની અંદર 26 તાલુકામાં વરસાદ થયો છે। 3 તાલુકામાં 1 ઇંચથી પણ વધુ વરસાદ જોવા મળ્યો છે। ત્યારે વધુ વાતચીત કરીએ। ફરી એકવાર આપણી સાથે સંવાદદાતા જય જોડાઈ રહ્યા છે। જય, 26 તાલુકામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગ સ્વરૂપે જે વરસાદની વિગતો અને આંકડાઓ સામે આવ્યા છે, પ્લીઝ રજૂ કરશો। જી યસ, વાત કરવામાં તો રાજ્યની અંદર છેલ્લા 24 કલાકમાં 26 તાલુકાઓની અંદર વરસાદ ખાબક્યો છે, જેની અંદર સૌથી વધુ વરસાદ સંતરામપુર તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। બીજી તરફ જો મોરવા હડફ તાલુકાની વાત કરવામાં આવે તો 1 ઇંચ વરસાદ ખાબક્યો છે અને ગાંધીનગરના કલોલમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ત્યારે કહી શકાય કે 1 ઇંચથી ઓછો વરસાદ રાજ્યની અંદર છેલ્લા 24 કલાકમાં 23 તાલુકાઓની અંદર ખાબક્યો છે। બીજી તરફ જો વાત કરવામાં તો હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી 24 કલાકની અંદર ચોમાસું રાજ્યમાં દસ્તક લેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। એટલે આજની દિવસની વાત કરવામાં તો આજના દિવસમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર છે આપનો અમારી સાથે જોડાવા માટે થઈને। તો જે રીતે 26 તાલુકાના વરસાદના આંકડા સામે આવ્યા છે, વિગતો આપના સ્ક્રીન પર।